જય માતાજી મિત્રો, તો ટાઈમ થઈ ગયો 11:20 થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે. હાલો તમને આગળ વ્લોગમાં બતાવું આપણે ક્યાં જવાનું છે. હવે નીકળી ગયા છીએ વડોદરા માટે. હું ને દશરથભાઈ બંને નીકળી ગયા વડોદરા. આપણે જવાનું છે ગાડી મોડિફિકેશન માટે. ચાલો તમને વડોદરાની જર્ની બતાવું. આજે આપણે ઘનશ્યામપુર પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે. તો કોમેન્ટમાં બધા જયમાં મેરડી લખી દેજો. આપણે પહોંચી ગયા છીએ હવે હળવદ અને આપણે જવાનું છે એક પંપે પાર્સલ દેવા માટે. પછી નીકળશું આપણે અહીંથી સીધા બરોડા માટે. આ છે અમારું હળવદનું વૈજનાથ મંદિર અને આ છે અમારી સરા ચોકડી. હવે આપણે સરા ચોકડીએથી સીધા નીકળશું અમદાવાદ વાળા હાઈવે. તો ચાલો આગળ તમને બતાવું હવે જર્ની મારી. પહોંચી ગયા ચુલી ટોલ ટેક્સ, પણ આ ટોલ ટેક્સ આપણા માટે ફ્રી છે એટલે નીકળી જવાનું એમ નામ ચાંદલો કરાયા વિના. પહોંચી જશે ધાંગધ્રા અને આપણે ધાંગધ્રા લઈશું બાયપાસથી નીકળી જશું આપણે ધાંગધ્રાથી સીધા. આપણે પહોંચી ગયા છીએ હવે માલવણ અને અહીંથી હવે માલવણથી અમદાવાદ 92 કિલોમીટર, વિરમગામ 30 કિલોમીટર અને અહીંથી જો વળી જઈ રાઈટ સાઈડ તો આવે સુરેન્દ્રનગર 30 કિલોમીટર. માલવણ પહોંચી ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ માલવણ ટોલ ટેક્સ છે. આ પણ ટોલ ટેક્સ આપણા માટે ફ્રી છે એટલે આ મફતમાં નીકળી જવાનું છે. મળીએ આગળ. તો ગાડી થઈ જાય ભૂખી. હવે ગાડીમાં થોડોક સીએનજી બીએનજી પુરાઈ લઈ પછી નીકળી આગળ. પુરાઈ લીધો છે અને આપણે હળવદથી જ નાસ્તો લઈને આવ્યા હતા ગાંઠિયા. તો ગાંઠિયા ખાઈ લઈએ. અહીંયાથી ઓલરેડી નાસ્તો લઈને જ આવ્યા હતા. કીધું વચ્ચે હળવદનો નાસ્તો કરશું. આપણે નાસ્તો કરીને તો નીકળી ગયા છીએ હવે પાછા રસ્તે. મળીએ આગળ. આપણે ઊભા રહી ગયા છે દોલતપુરાની મેરડીના દર્શન કરવા માટે. કોમેન્ટમાં બધા જયમાં મેરડી લખી નાખજો. પછી દોલતપુરાની મેલડી. આપણે પહોંચી ગયા છીએ વિરમગામ હાસલપુર ચોકડી. તિરંગા સરકાર હાસલપુર ચોકડી, વિરમગામ પાસે આવી હાસલપુર ચોકડી. આવી ગયા સાણંદ ટોલ ટેક્સ છે. હજી અહીંયા આપણે મફતમાં ધબધબાટી બોલાવવાની છે. તરીકા ભીખ માંગને કા. પહોંચી ગયા છીએ સાણંદ બસ સ્ટેન્ડ. આ છે સાણંદ બસ સ્ટેન્ડ ને સાણંદ સિટી. આપણે પહોંચી ગયા છીએ શાંતિપુરા સર્કલ અમદાવાદ. અહીંયા થોડું ઘણું ટ્રાફિક છે એટલે હવે બાયપાસ હાલવાની ગણતરી નહીં. અહીં સીધી નાખી અમદાવાદ હુંરા થઈને એક્સપ્રેસ ચડી જઈ. મળવું આગળ. હાલો તમને હવે જુવાપુરા. અહીંયા આ તો રાતના 4 વાગ્યા એટલે ટ્રાફિક નહીં. બાકી દીનો અહીંયા પગ મૂકવાની જગ્યા નો એવડું ટ્રાફિક હોય છે. તો રાત છે એટલે સારું છે એટલે નીકળી જઈએ આપણે. ટ્રાફિક નડશે નહીં આપણને જરાય. ચડી ગયા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે. સીધું એક્સપ્રેસ જાય છે. આવે સીધો બરોડા જઈને ઉભું રહી છે. ત્યાં લગીને રોડ એકદમ મસ્ત. આપણે આવી ગયા છીએ બરોડાના ટોલ પર. અહીંયા કણે ચાંદલો કરાવવો જોઈશે. અહીંયા તો એમનામ નહીં જવા દે. લો ચાંદલો થઈ ગયો. અહીંયા પહોંચ્યા મળતો ચાંદલો આપણો થઈ ગયો છે. જોઈ લો 140 રૂપિયાનો ચાંદલો આપણો થઈ ગયો. કણે એક્સપ્રેસ વે ઉપર ટાઈમ થઈ ગયો 4:53. આપણે ચડી ગયા છીએ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે. 90 કિલોમીટરનો એક્સપ્રેસ વે છે વડોદરા લગીનો. પણ અત્યાર સુધીમાં મારા માટે સારામાં સારો ગુજરાતનો રસ્તો હોય તો મારા માટે આ બેસ્ટ રોડ. સારામાં સારો અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે નેશનલ હાઈવે 1. એક નંબર રસ્તો. બહુ મજા આવે ચલાવવાની એમ ગાડી. તો આપણે લઈ લીધો એક સ્ટોપ આણંદ. અને જો આ રસ્તાની તમને માહિતી દઈ દઉં તો આ છે અમદાવાદ બરોડા એક્સપ્રેસ વે 90 કિલોમીટરનો ટોટલ. એમાં 90 કિલોમીટરની અંદર નથી કંઈ પેટ્રોલ પંપ કે નહીં કંઈ વસ્તુ. ખાલી 2 જગ્યાએ આ એક્સપ્રેસ ઉપરથી એક્સિટ કરી શકો. એક નડિયાદ એક્સિટ કરી શકો, એક આણંદ એક્સિટ કરી શકો. બાકી વડોદરા બાકી ક્યાંય તમે એક્સિટ પણ ન કરી શકો. 2 જ જગ્યાએ એક્સિટ કરી શકો. અત્યારે શું આણંદ. હવે અહીંથી જઈશું આપણે ડાયરેક્ટ વડોદરા.
આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કનેક્ટ થાય છે. અહીંયાથી આપણે દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસ વે જે નવો બને એમાં અહીંયાથી આ એક્સપ્રેસ વેથી ડાયરેક્ટ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચડીએ કે આપણે લગભગ થોડેક સુધી અત્યારે ચાલુ થઈ ગયો છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. પૂરો તો હજી ચાલુ નથી થયો પણ થોડો થઈ ગયો છે એવી માહિતી છે, જેટલી ખબર છે એટલી. કટ આવે અહીંયાથી ચડી જાય એટલે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે સીધો. આગળથી આ બ્રિજ રહ્યો એ ત્યાંથી કનેક્ટ થઈ જાય દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. આપણે જવાનું સીધું. તો આપણે ફાઇનલી વડોદરા પહોંચી જાય. વડોદરા સિટીમાં એન્ટર કરી ચૂક્યા આપણે. તો આપણે ખાલી અહીંથી જવાનું છે 7 કિલોમીટર આગળ સિટીમાં. આપણે પહોંચી ગયા છીએ નવકાર મોટરમાં. હવે મળશું આપણે આગલે આપણા નવા વ્લોગ